આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, ભારત સતત અવકાશ ક્ષેત્રનો વિસ્તાર કરી રહ્યું છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કોલકાતામાં GRSE લિમિટેડ અને યંત્ર ઇન્ડિયા લિમિટેડની 5 સુવિધાનું ખાતમુહૂર્ત કરશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, અહિંસા અને શાંતિ ભારતની સંસ્કૃતિ. અહિંસાના આ મૂલ્યને કોઈ તેની નબળાઈ સમજવાની ભૂલ ન કરે. વિદેશમંત્રી ડોક્ટર S. જયશંકર આજથી રશિયાની 2 દિવસની મુલાકાતે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં બ્રિક્સ રમતગમત મંત્રીઓની બેઠકનું આયોજન. કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી JP નડ્ડાએ ચાલુ ખરીફ અને આગામી રવિ ઋતુઓ માટે ખાતર વિભાગની તૈયારીઓની સમીક્ષા કરી. પનામાના ધ્વજવાળું એક કાર્ગો જહાજ બંગાળની ખાડીમાં ડૂબ્યું. રાજ્યના દિવ્યાંગ કર્મચારીઓને બઢતીમાં અનામતનો લાભ આપવા યોગ્ય નીતિ નક્કી કરવા ઉચ્ચકક્ષાની સમિતિની રચના. ગાંધીનગર ખાતે 16મી સિડસ્કોન વાર્ષિક પરિષદનો પ્રારંભ. ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ. સ્ટેટ મોનિટરિંગ સેલના વડા ગગનદીપે સ્થિતિની સમીક્ષા કરી. જામનગરમાં LCB દ્વારા ગેરકાયદે હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ. પંચમહાલની કૃષિકા કગરાણા અને તેના સહ અધ્યાયીઓએ રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું. છત્તીસગઢ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર. જાપાનમાં આવતા મહિને શરૂ થનારા એશિયન ગેમ્સ માટે 492 સભ્યોની ભારતીય ટીમને મંજૂરી. ક્રિકેટમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોમાં બીજી અને અંતિમ ટેસ્ટ મેચ. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ પસંદ કરી. અને અમદાવાદમાં ચાલી રહેલી અંડર-18 પુરુષોની એશિયા કપ બાસ્કેટબોલ ટુર્નામેન્ટમાં આજે ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે ફાઇનલ મુકાબલો. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.